बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। जीव लहे केवल ज्ञान रे, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। 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 जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता 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 जीव लहे केवल ज्ञान रे। मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म बभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरं वेदराग वेदज्ञान नमो स्वाध्याय। આપણા આત્માને પવિત્ર કરવાનું એક ઉત્તમ સાધન, આપણા જીવનને નિર્મળ કરવાનું એક ઉત્તમ સાધન, જેને ભગવાન અંતરંગ તપમાં ગણે છે. સર્વજ્ઞ ભગવાન સ્વાધ્યાયને અંતરંગ તપમાં ગણે. મહાપુરુષોના વચનના અવલંબનથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ. મહાપુરુષોના વચન 5 પ્રકારે ભગવાન આપણને આપે છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. વાંચવું તે પણ સ્વાધ્યાય છે. પોતાને કંઈ સમજણ ન પડે અથવા પાકી શ્રદ્ધા ન થઈ હોય તો તે પાકી કરવા માટે યથાયોગ્ય વિનયપૂર્વક પૂછવું તે પણ સ્વાધ્યાય છે. જે સાંભળ્યું તે ફરી ફરી અંતરમાં વિચારવું તે પણ સ્વાધ્યાય છે. જે કંઠસ્થ કર્યું હોય અથવા શાસ્ત્રના અવલંબનથી તે વાતને ફરી ફરી સ્પષ્ટ ઉચ્ચારણ સહિત બોલવી કે જેથી પોતે પણ સાંભળી શકે અને બીજા પણ સાંભળી શકે, એને આમનાય અથવા ઘોષ નામનો સ્વાધ્યાય કહે.
સાદી ભાષામાં આપણે એને પારાયણ કહીએ છીએ. અને છેલ્લે ધર્મોપદેશ. દુનિયામાં કોઈ સજ્જન પુરુષને સારી વસ્તુ મળે તો એ વહેંચીને ખાય છે. આ એક નિયમ છે. એ પછી આપણે આપણી જાતની ચકાસણી પણ કરી કે હું સજ્જન છું કે નહીં. આપણી પાસે કોઈ બહુ સગવડની વસ્તુઓ આવી ને આપણે એકલા જ વાપરીએ તો જાણવું કે આપણે દુર્જન છીએ, સજ્જન નથી. વહેંચીને ખાઓ, આપીને રાજી થાઓ, દિલ મોટું રાખો, આપવાથી ખલાસ થઈ જાય એવી ભ્રાંતિ છે એ દૂર કરી દો. તો આ તો ભગવાન જ્ઞાની પુરુષો છે. એ તો કે છે જે આનંદ અમને પ્રાપ્ત થયો, જે દિવ્ય જ્ઞાન અમને પ્રાપ્ત થયું તે જગતના સર્વ જીવોને થાવ. એવા આશયથી પોતાને થયેલા અનુભવને તેઓ શબ્દ રૂપે કહે છે અથવા લખે છે. એને ધર્મોપદેશ નામનો સ્વાધ્યાય કહેવામાં આવે. આપણે અત્યારે વાચના રૂપી સ્વાધ્યાય કરવાના છીએ. અને અવલંબન છે ગઈ સદીના એક પ્રથમ કક્ષાના મહાન તત્વજ્ઞાની સંત કવિ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી અને એમના એક પ્રશંસક અથવા કહો તો એમના શુભેચ્છક અને કહો તો એમના અનુયાયી એવા ગઈ સદીના એક મહાન રાષ્ટ્ર નેતા, જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ઉર્ફે મિસ્ટર એમ કે ગાંધી એમ લોકો ઓળખે. એ બે વચ્ચેનો જે પત્ર વ્યવહાર છે એનો અમુક અંશ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 570 ના આશ્રયથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પત્ર તો મોટો છે, પરંતુ એની જે સેન્ટ્રલ થીમ છે, એનો જે મધ્યવર્તી વિચાર છે એ મુખ્ય ફકરામાં છે. પૃષ્ઠ સંખ્યા 453 ઉપર 453 પેજ નંબર 453 એ આપણે વિચારીએ છીએ. શા માટે વિચારીએ છીએ? આપણા આત્મામાં એનો બોધ પરિણામ પામે, આપણો આત્મા એથી જાગૃત થાય, આપણો આત્મા એથી પ્રભાવિત થઈને તેમાં બતાવેલા પ્રયોગને અંગીકાર કરે તો આપણો આત્મા આગળ વધે. આપણો આત્મા એટલે આપણે, પણ આપણો આત્મા અત્યારે એકલો નથી. એટલે આપણું સમસ્ત વ્યક્તિત્વ, the totality of our personality, the totality of our personality is ourselves. એ શું કહે છે? અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. તેની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છેદી શકાય નહીં. આટલું પહેલા વિચાર. વિષય એ ચાલે છે કે ભાઈ તું એક ઉત્તમ પદાર્થ છો. તું એટલે આપણે બધા, આપણને ભગવાન કહે છે, જ્ઞાની પુરુષો કહે છે તું એક ઉત્તમ પદાર્થ.
તું સેલ્ફ સફિશિયન્ટ છો, સેલ્ફ કન્ટેન્ટેડ છો, સેલ્ફ ફુલફિલ્ડ છો. પણ છતાં આપણે આખો દિવસ મને આ આપો, મારે આ જોઈએ, આ ભાઈ આ મને કરે તો સારું, આ ભાઈ કે મને આપે તો સારું, આ દુનિયાના પદાર્થો અને વ્યક્તિઓનું અવલંબન લઈને આપણે આપણી જાતને સુખી કરવા માંગીએ. જ્ઞાનીઓ કે છે કે તું સ્વભાવથી સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ કન્ટેન્ટેડ છો. તો કે સાહેબ એવું મન તો કઈ લાગતું નથી. મારે તો સવારે તરત ઉઠવું એટલે બેડ ટી જોઈએ તો મારું કઈ કામ કાઢવું ચાલે. સવારે મારે કઈ બધા ફટાફટ મારી સેવામાં હાજર હોય, મારા માટે દાઢીનો સામાન તૈયાર કરી દે, હવે એકદમ બધા મને બ્રેકફાસ્ટ તૈયાર કરી દે. હું કહું મારી હાજર બધા જોઈએ તો મને કઈક આ ચેન પડે. નહીં તો એમ થાય કે અરે મારી પાસે કોઈ મારું કરવા વાળું. ભાઈ એ તો સગવડની તે વાત કરી, સગવડની વાત કરી, એ સુખ નથી. આપણે જેની તલાશમાં છીએ, આપણે જેની સાચી શોધમાં છીએ એની આપણને ખબર નથી. એ ખબર પાડવા માટે આપણને શ્રી ગુરુ અહીંયા સમજાવે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. એટલે એક દ્રષ્ટાંત લઈએ તો સમજીને સહેવું પડશે. કોઈ વેપારી હોય છે, એને જયારે પેલી ઘરાકીના દિવસો હોય, જેને એ લોકો શું કહે છે ભાઈ, સીઝન, મોસમ. અમારે સીઝન છે એટલે સાહેબ મારે જયારે સીઝન હોય ને ત્યારે હું તો કોઈ દિવસ જમતો જ નથી. લગભગ મહિનો જેટલી સીઝન ચાલે. એમાં રાતના 11 વાગે ઘેર જઈને બધા તો સુઈ ગયા, હું ઘેર જઈને જમીને સુઈ ગયો. આ લોકો ટિફિન મોકલે પણ મારે ટાઈમ જ ક્યાં હોય. આટલા ઘરાક બેઠા હોય, બહાર બધા બેઠા હોય, તો હું આ ખાવા બેસું કે આ ઘરાક સાચવું? એટલે હું તો શું છે કે ત્યાગી થઈ ગયો છું. તો સમાધિમાં છે કેમ ક્ષુધાભેદની જીત લીધું છે, તૃષાભેદની જીત લીધું છે, દેહાતી દશા પ્રાપ્ત કરી લીધી છે? ના. તો શું થયું છે કે પેલા પૈસા કમાવાના રસની અંદર એ ભૂખ ભૂલી જાય છે, તરસ ભૂલી જાય છે, થાક ભૂલી જાય છે, બપોરનો આરામ ભૂલી જાય છે. એકદમ બસ માલ બતાવે છે, આ માલ બતાવે છે, આ માલ બતાવે છે. જેવી રીતે પેલા વેપારીને પૈસા કમાવા પ્રત્યેની દ્રષ્ટિ અને એની પ્રવૃત્તિમાં ભૂખ, તરસ, થાક વગેરે કઈ લાગતું નથી, એમ સંતોને અને મુમુક્ષુઓને આત્માનું કલ્યાણ કરવાની લગ્નીમાં, ધગશમાં દુનિયાના કાર્યોની કઈ મહત્તા રહેતી નથી. અહીં દુનિયાના લોકોની વાત કરે છે. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે દુનિયાના સર્વ પદાર્થો જે છે તે અનિત્ય છે. એટલે કે આત્માને, એટલે આપણને શાશ્વત આનંદ આપી શકતા. પૂરણપોળી ખાઈએ ને બહુ મજા આવે ક્યાં સુધી? અહીંયા હોય ત્યાં સુધી. અહીંયા ગઈ પછી એનો સ્વાદ કાંઈ નહીં. અને સવારે એને જોવા તૈયાર થાય ખરો. નેક્સ્ટ ડે what form does it take? Will you like to see? No. તો જે મૂછો, જે આપણી શારીરિક સૌંદર્ય અથવા જે આપણી જાહો જલાલી, બંગલા પત્ર વગેરે, અથવા જે પણ કે દુનિયાનો વટ સોશિયલ સ્ટેટસ, એ પણ પરાધીન છે પ્રભુ, પુણ્યને આધીન છે. અત્યારે જે બધું આપણને શાશ્વત લાગે છે એ ખરેખર શાશ્વત નથી. માટે વિવેકી મનુષ્યોએ હંમેશા વિચાર કરવો અને પોતાના જીવનમાં એક સૂત્ર બનાવવું, यह भी चला जाएगा, यह भी चला जाएगा, यह भी बदल जाएगा, यह भी बदल जाएगा. સારું કે ખરાબ બંને. આપણે બહુ માથું દુખે છે, બહુ માથું દુખે, સાહેબ તો મરી જઈશું, બહુ માથું દુખે. यह भी चला जाएगा. એમ સામાન્ય સમજણ કેળવવાથી પ્રાઇમા ફેઝી ઇન ધ ઇનિશિયલ સ્ટેજ there will be some form of mental peace.
આકુળતા બહુ થશે. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો, દવા લો, હમણાં મટી જશે, હો મટી જશે, હો. Like that we explain our mind or explain our people or explain ourselves. આ એક સૂત્ર બુદ્ધ ભગવાને બહુ પોપ્યુલર કર્યું. અનિત્યમ 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 અનિત્યમ. એવું પાલી ભાષામાં અનિત્ય છે, અનિત્ય છે, અનિત્ય છે. એ મહાવીર ભગવાને એને વધારે ઇલેબોરેટલી અન્યત્વ ભાવના, એકત્વ ભાવના, અશુચિત્વ ભાવના એ આદિ 12 ભાવનાઓ દ્વારા દ્રઢ કર્યું. અને આ તો નિષેધાત્મક રીતે, વિધેયાત્મક રીતે ભગવાને કહ્યું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલો કર વિચાર તો પામ. આપણી મહત્તાની, આપણા ગુપ્ત ભંડારની, આપણા વૈભવની આપણને ખબર નથી. કેમ નથી? અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે. આત્માનું અસ્તિત્વ હોવાપણું, નિત્યત્વ, કાયમ ટકવાપણું અને અવ્યાબાદ સમાધિ સુખ, એટલે એ આત્મા પ્રત્યે જેટલું વલણ રહે, જેટલી લીનતા રહે, એટલું સતત સાચું સુખ આપણને અનુભવમાં આવી શકે છે. આ વાત મનુષ્યોને ખ્યાલમાં આવતી. પેલો દ્રષ્ટાંત સમજી લો. પેલા વેપારીને પૈસા કમાવાની જે વૃત્તિ, એમાં એને જે મજા આવે છે, એટલે આ બાજુ એને ભૂખ, તરસ, થાક વગેરે નો ખ્યાલ આવતો નથી. એમ રિવર્સ લઈ લો આ બાજુ કે જગતના પદાર્થો પ્રત્યે મમતા હોવાને લીધે સમતાથી આપણે રહિત થઈ જઈએ છીએ. કારણ કે મમતા અને સમતા ભગવાને તો એમ કીધું, મમતા એટલે જ સંસાર અને સમતા એટલે જ મોક્ષ. મમતા એટલે જ સંસાર અને સમતા એટલે જ મોક્ષ. આપણે સાહેબ હું આમ ત્યાં જઈશ ને ત્યારે મારો મોક્ષ થશે, ત્યારે નહીં. મોક્ષ તો અત્યારે થવો જોઈએ અંશે. જેટલી અત્યારે સમતા આપણે રાખી શકીએ એટલો આપણને અત્યારે મોક્ષનો અનુભવ આવે. પણ કેમ થતો નથી? કે મન તો કઈ નથી થતું. તમે આવું બધું કહ્યું ભગવાનનું કે આત્માનું, મન તો કઈ અસર નથી. કે ભાઈ, કારણ કે આપણું મન બીજી વસ્તુ ચોંટી ગયું છે, એટલે આ બાજુ આવતું નથી. મનોવિજ્ઞાનનો, મોડર્ન મેડિકલ સાયન્સનો અને ભગવાનનો એક નિયમ છે. જ્યાં ઉપયોગ જાગૃત નથી ત્યાં તે વસ્તુનું જ્ઞાન અને વેદન થઈ શકતું નથી. જ્યાં ઉપયોગની જાગૃતિ નથી ત્યાં તે વસ્તુનું જ્ઞાન અને વેદન થતું નથી. આપણે દ્રષ્ટાંત આપેલું 2-3 વાર પૂર્વે. 1946ની સાલમાં અમદાવાદમાં કોમ્યુનલ રાયટ્સ થયેલા અને એકાએક થયેલા. મીન્સ there was sudden burst of the communal riots. 18th April 1946, something like that. It was a Friday. જુમ્મા મસ્જિદ એ પેલા એમના જે મૌલવી હોય એમણે કીધું કે બધું લૂંટી લો, મારો, કાપો અને બધું લઈ લો. કોઈને કઈ ખબર નહીં, કોઈને કઈ ગંધ પણ નહીં. અને એકાએક બધા, એ જમાનામાં એવી જાતના શસ્ત્રો હતા, હથોડી, તલવાર, ભાલા, છરી. અત્યારે AK-47, AK-56 બધું નહોતું તે વખતે. These were the બાપુજી ત્યાં આગળ હતા.
સોના ચાંદીનું બજાર, ચોકસી બજાર, માણેક ચોક. એમને તો આવું ગમે નહીં, ગમે કે શું કરવા આવે, શું માણસ એમ કે એકદમ નિર્દોષ માણસને તમે શા માટે મારી નાખવા માંગો? તમારી જે વસ્તુ લઈ જવું એટલે લઈ જાઓ, પણ નિર્દોષ માણસોને મારી નાખવા એ તો પણ at that time he was I think approximately around 50. પણ આ તો પેલા બધા એકદમ જનૂનમાં શું તે એક માણસે હથોડો એમના પર ઉગામ્યો, એ તો એમણે આમ કરીને પોતાની બચત કરી તો બીજા માણસે પાછળથી છરી મારી દીધી. અહીંયા આગળ આ વાત શું ચાલે છે? આની વાત ચાલે છે, આ સ્વાધ્યાય ચાલે છે કે જ્યાં આપણો ઉપયોગ હોતો નથી તેનું જ્ઞાન અને તેનું વેદન આપણને થતું નથી. પછી ત્યાંથી હો થઈ, પોલીસ આવી, બધી લોકો થોડા આગા પાછા થયા. બાપુજી ત્યાંથી ચાલતા દુકાને આવ્યા. ઇટ વોઝ અબાઉટ 10 minutes વોક, કારણ કે વચ્ચે રસ્તામાં તો બધો સેફ એરિયા હતો. પછી ઘેર આવ્યા એટલે પેલા ભાઈઓએ કીધું કે આમ પાછા મિત્રો એ બ્રિજી શેઠ તમે ચાલે જાઓ અહીંથી કે છે, અત્યારે આ વાતાવરણ સારું નથી, અમારા હાથમાં નથી, જો આમ ભડકેલા જુવાનો શું કરે એ કઈ કહેવાય નહીં. પછી એ વખતે અમારો એક જે બહુ વફાદાર માણસ હતો, ઉકાજી હતા, એ ઉકો એમ કહેતા એને, પણ ઉકાજી પાછળથી એ શેઠ થઈ ગયા એટલે ઉકો. એ અમારો એક આપણો આમ ન કર પણ આમ પાછો પર્સનલ બધું ધ્યાન રાખતો હતો. એટલે તે વખતના જમાનામાં મોટરો નહોતી, ખાસ મોટરો નહોતી, એટલે ઘોડગાડીને બેસાડી અને બાપુને ઘેર લાગ્યો. પછી ઘેર આવ્યા પછી પેલો લોહી થયેલો પેલો ઓવરકોટ ને બધું જોયું કે શેઠ તને શું થયું છે? તો મને કઈ ખબર નથી. જોયું તો there was a deep lacerated incised wound અને બધું લોહી તો છેક અહીંયા સુધી પહોંચી ગયું, પણ એમને કઈ ખબર જ નહીં કે મને કોઈ છરી મારી છે, આટલું લોહી નીકળ્યું છે, કપડા બધા લોહીવાળા થઈ ગયા છે. ઘેર આવ્યા પછી ખબર. આપણે શું સમજવું છે અહીંયા આગળ કે આપણને આત્માનો આનંદ, ભગવાનની ભક્તિ અને સત્પુરુષ પ્રત્યે પ્રેમ કેમ નથી થતો? કારણ કે બધો પ્રેમ દીકરા બંગલા મોટરમાં લોક થઈ ગયો છે, તો પછી ભગવાન પ્રત્યે ક્યાંથી લાય? એટલે ભગવાન એમ કે છે કે ભાઈ તારો પ્રેમ જે છે ને તે હવે ધીમે ધીમે અહીંયાથી અહીંયા મૂકવા માંડ. ભલે 1% અને જો તું તેમ નહીં કરે તો મનુષ્ય ભાવ ચાલ્યો જશે. દેવગુરુ ધર્મની ભક્તિ નહીં પ્રગટે તો આત્માની ભક્તિ પ્રગટી શકશે. આજ્ઞા કરે દેવચંદ્રજી મહારાજ અને કૃપાળુ. પ્રીતિ અનંતી પરથ કી જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષ થી રાગતા એકત્વતા દાખી હો ગુણ ગેહ, ઋષભ જીનંદ શું પ્રીતડી, ઋષભ જીનંદ શું પ્રીતડી. અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે એટલે કૃપાળુ 331 કહે છે ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે ત્યાં સુધી તેને આત્મ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. તેમજ સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાસવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત વારંવાર અપ્રમત્તપણે પુરુષાર્થ કર્તવ્ય છે. આવા ત્રણેય કાળને વિશે અવિસંવાદ રૂપ જાણીને નિષ્કામપણે લખી. આ કે મહાવીર ભગવાન એકલા કહેતા નથી, આ કે રાજચંદ્રજી એકલા કહેતા નથી. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ રૂપ જાણી, નોન કોન્ટ્રોવર્શિયલ, યુનિવર્સલી એક્સેપ્ટેડ. એમાં કઈ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, અજૈન, કઈ દિગંબર, શ્વેતંબર એવો કઈ ભેદ નથી. આ વાત ત્રણેય કાળની વિશે અવિસંવાદ રૂપ જાણી. ઇટ ઇઝ નોન કોન્ટ્રોવર્શિયલ. ઇટ ઇઝ ધેર, ધેટ્સ ઓલ. તીર્થંકર કેનોટ ચેન્જ ઇટ. તીર્થંકર ઓલ્સો કેનોટ ચેન્જ ઇટ. માટે ભગવાન ઋષભદેવ 98 દીકરાને બાજુ મૂકીને ચાલ્યા. 100 દીકરાને મૂકીને ચાલ્યા. પછી 98 એમની સાથે આવ્યા. 2 વળી પછી આવ્યા, મોડા જરા.
રાજચંદ્રજી કાં તો દુકાનને તાળું મારી દે, કાં તો પાર્ટનરને કહી દે હું જાઉં છું, મારે 15 દિવસ ઈડર જવું છે. અરે કે અત્યારે તો સાહેબ આટલી સિઝન ચાલે છે, તમને બહુ અત્યારે કમાવાનું છે, અહીંયા રહો, હવે હું ત્યાં ઈડરમાં દાટ્યું છે. કે ના, હું જવાનો છું, હું ઉત્તરસંડા જવાનો છું, ઈડર જવાનો છું, વસવો જવાનો છું, હું ખંભાત જવાનો છું, હું રાળત જવાનો. તમે કે છે અક્કલ છે અત્યારે આવું કરાય? આટલા અત્યારે કમાવાના દિવસ છે ને તમે. જેને જળ પ્રત્યે ઘણો મોહ હોય તેને મોક્ષ પ્રત્યે પ્રેમ થઈ શકે. ત્યાં પુણ્ય તત્વનો વિશ્વાસ એટલો કેળવવો, પુણ્ય તત્વ પ્રત્યેનો વિશ્વાસ એટલો કેળવવો જોઈએ, અને લક્ઝુરિયસ લાઈફની ઈચ્છા રાખવી જોઈએ નહીં. જેની લાઈફ લક્ઝુરિયસ જીવવાનો જેને ભાવ હોય એને પરમાત્મા મળી શકે. ચાલશે, આવશે, ભાવશે, ગમશે. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા. Plain living and high thinking is the basic foundation of spiritual life. And there is no virtue like selflessness in the initial stages of spiritual life. He who is not selfless cannot become spiritual. મારે આવું જોઈએ, આવું જોઈએ, મારે મને આપો, મને આપો, મને આપો, મારે આવું જોઈએ, આખો દિવસ એમ જ જાય. મુમુક્ષુનું સંતનું લક્ષણ स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. જેને ઉત્તમ મુમુક્ષુપણું કે આત્મજ્ઞાન વર્તે છે તેને વિષયોના પદાર્થોની પ્રાપ્તિ પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જેને ઉત્તમ મુમુક્ષુપણું કે શુદ્ધાત્મ જ્ઞાન પોતાના જીવનમાં પ્રગટ્યું છે તેને વિષયોની પ્રાપ્તિ પ્રત્યેની અપ્રયત્ન દશા અથવા અલ્પ પ્રયત્ન દશા વર્તે. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. જો જંજાળ ટૂંકી કરીશ તો જિંદગી સુખરૂપ લાંબી લાગશે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી સત્સંગ કરવાનો સમય મળી શકે. જેટલો સમય જીવનનો એટલો જ સમય ઉપાધિનો રાખીએ તો આત્માનું કલ્યાણ કરવાનું કેવી રીતે બની શકે? કે I am busy in the morning here, afternoon I am busy here, evening I am busy here, at night I am in the club. Sorry, I have no time. તો પછી સમજી લેવાનું કે આ જીવનું ભવિતવ્ય તો ઠીક, પણ વર્તમાન પર શું? Is incessantly restless. Is incessantly restless. આમ કરો, આમ કરો, આ બકરો, આ કરો, મરાજ. He cannot be quiet. He cannot keep his mind in control. He cannot divert and concentrate his mind on the Lord, on the preceptor, and in the practice of self-control, meditation, and scriptural studies. And if he can't do this, he cannot attain to salvation. The path of salvation is not possible. તેની મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. સામાન્ય મનુષ્યની સ્થિતિનું વર્ણન કરે. દુનિયામાં 1000 મનુષ્યો હોય, એમાં જેને ધર્મ સંભળાવો તો 5-10 મિનિટ સાંભળીને ત્યાંથી ઉઠીને ચાલતા થઈ જાય છે. આ મહારાજ એક બોલે છે એમને કઈ આપણને કઈ સમજણ પડતી અને મજા પણ આવતી.
આ નિયમ છે. સપ્ત વ્યસનની અંદર લંપટ અને જગતના પદાર્થોની અંદર વિષયાસક્ત એવા જીવોને પરમાત્મા અને સંતોની વાણી પ્રત્યે હંમેશા સહજપણે વિરોધ હોય, પણ સંતોને તેમના પ્રત્યે વિરોધ. બારવટીઓ છે, દારૂડિયો છે, દુરાચારી છે, આપણને મારવા આવ્યો છે તો પણ કહે છે આવો ભાઈ, આવો ભાઈ, બેસો, સાંભળો, તમને ઠીક લાગે તો બેસજો, નહીં તો આગળ તમને જેમ અનુકૂળ લાગે તેમ કરજો. તો આપણને એટલો બધો મોહ છે કે આપણે મોક્ષ ને મોક્ષ માર્ગ પ્રત્યે બિલકુલ ધ્યાન આપતા નથી ને આપી શકતા પણ. વળી આપણી આજુબાજુ વાળા પણ કહે છે શું આ લઈને બેઠા છો, ધર્મ ફરો, કામ કરો, કમાવા જાઓ, લોકોનું બધું કરો. કારણ કે એ તો રહેવાનું. તો આપણે પણ એમના પ્રત્યે અપસેટ નથી. એ લોકો એવું કહે તો આપણે અપસેટ ન થઈ જવું, કારણ કે એ નથી બોલતા, એમનો મોહ બોલે છે, એમનો મોહ બોલે છે. એટલે આપણે તો વિચારું છું ધીમે ધીમે મને તો ભગવાન પ્રત્યે જવાનું છું. એટલે એમને ધીમે ધીમે સમજી પણ જાય ધીમે ધીમે, કારણ કે જાણી જાય કે હવે આ તો રૂપિયો ખોટો છે, આ રૂપિયો છતાં અંતરમાં હું તમારું કામ જે હશે તે કરી દઈશ. I will not be a hurdle to you in your conventional work, but I will do the work for you at my convenience and all in one step. તમે કલાકે મને ન બોલાવો, આખા દિવસનું કામ હોય ને એ તમારે મને કહી દેવું કે આટલું કામ મારે કરવાનું છે, એક સામતું કરી દઈશ, પછી નેક્સ્ટ ડે. So that he want to devote more and more of his time in the path of spiritual progress. આ રીતે ધીમે ધીમે પોતાનો જીવનની આખી ચર્યા ફરીથી ગોઠવે છે. We have to reconstitute and restructure the daily routine of our life if we want to progress on the path to God realization. શું કે છે આગમ પ્રમાણ 143 અને મુદ્દો ત્રીજો. 143 ના ત્રીજા મુદ્દામાં કૃપાળુદેવ એમ કે છે કે આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતા હવે અટકો. આટલા કાળ સુધી એટલે આપણને આગળનો કાળ તો ખબર નથી, પણ આ ભાવ તો ખબર છે કે સાહેબ નાનો હતો ને વરસાદ આવે એટલે નાહવા જતો હતો, પછી ભમરડા ફેરવતો હતો, પછી લંગસિયા લડાવતો હતો, પછી પતંગ ચડાવતો હતો, પછી રમકડા રમતો હતો, એવું બધું કરતો હતો. પછી જરા મોટો થયો ને એટલે આ ચોપડીઓ બોપડીઓ પછી વાંચવાનું નાવ બધું થયું. આમ કરતા કરતા આપણું જીવન આટલા કાળ સુધી જે કર્યું તે 30, 40, 50 કે 60 જેટલા વર્ષ ગયા, એટલા વર્ષ તો મોટા ભાગે આપણા લગભગ પાણીમાં ગયા. લગભગ એટલે દરેકે પોતે વિચારી લો કેટલા પાણીમાં ગયા, કેટલા દૂધમાં ગયા. તે બધાથી નિવૃત્ત થાઓ. There is not to question why, there is but to do and die, and that is why we have to make contrivance for getting time for sadhana. ગમે તેમ કરીને આપણે સાધનાનો સમય મેળવવો જ જોઈએ. દુનિયાની દ્રષ્ટિથી ચાલીએ તો મળે જ નહીં કે સાહેબ આવી એક બે ગાડી રાખો છો, 5-7 ગાડીઓ તો જોઈએ ને. આવો બંગલો આપણો હોય, આવો બંગલો ન ચાલે. આટલા જ કપડા બહાર જો, અરે એવું ચાલે કે ન ચાલે. આટલા જ ઘરેણા, આટલા ઘરેણા તો ન ચાલે. છે તો અઘરું, પણ બીજો કોઈ ઉપાય તે બધાથી નિવૃત્ત થાવ. એટલું ન થઈ શકે તો એ કરતા હવે ધીમે ધીમે અટકો. પહેલા સાંસારિક પ્રવૃત્તિને ઘટાડવી, પછી વિશેષ ઘટાડવી, પછી વિશેષ ઘટાડવી, પછી મટાડવી, એમ નેગેટિવ સાધના છે.
અને આ બાજુથી આપણે શું કરવું કે સાધના, સાચી સાધનાનો સમય વધારવો, પછી વધારે વધારવો, પછી વધારે વધારવો, અને છેવટે આ ભાવમાં કે આગલા ભાવમાં, આગલા મનુષ્ય ભાવમાં સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચર શું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આવી સાચી ભાવના આપણી હોવી, આવી આપણી સાચી ભાવના હોવી. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધને ગૌણ કરવા. એટલે સંતોનું પદ ઝીલજો આપણે. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી. કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને મહેતાજી કરી કમે લગાડજો, મનને મહેતાજી કરી કમે લગાડજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. ભાઈ, સમય કાઢવો એ આવશ્યક. જગતના પદાર્થોની મહાબુદ્ધિમાં, મોહ બુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે તેનો વિવેક કરતા કરતા જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે. જગતના કોઈ મનુષ્યને એમ કે ભાઈ આ તો બધું ઠીક, સાચું સુખ તો ધર્મમાં છે, કે હા હા લો તમે ધર્મ કરજો, આપણામાં થોડી લો 100 રૂપિયા આપે, આપણને 200 રૂપિયા આપે, મહારાજ તમે ધર્મ કરજો, લો તમારે કઈ જોઈએ તો કપડા બપડા, એટલે મારે ધર્મની જરૂર નથી, હું તો પરમ આનંદમાં, પણ તમારે કઈ આ કપડું બપડું જોઈએ, કઈ પુસ્તક જોઈતું હોય તો મને કહેજો, હું તો પામી ગયો, પરમ આનંદને પામી ગયો. આવી આપણી મનોવૃત્તિ. તીર્થંકર ભગવાનને, આચાર્યોને અને જ્ઞાનીઓને નમસ્કાર કરીએ છીએ, પણ હજુ ભાવ નમસ્કાર કર્યા, હજુ ભાવ નમસ્કાર કર્યા. નમસ્કાર કરવા એ તો પોતે દરેકે વિચારવા કે આ બધા ભગવાને ગપ્પા માર્યા, ભગવાન ભૂલી ગયા બિચારા, ખોટા રસ્તે ચાલ્યા ગયા, મહેલમાં કેટલો આનંદ હતો, અને હાવ પેલા જંગલમાં ચાલ્યા ગયા, કેટલા ભૂખ્યા અંતરસ્યાન, બિચારા બહુ દુખી રહ્યા. એમ જગતના જીવો વિચારે. એટલે હજુ ભગવાનની ઓળખાણ કરી. એટલે કુનકુન સ્વામી કહે છે ત્રણેયથી ઓળખ. જે જાણતો અરિહંત ને દ્રવ્ય ગુણ દ્રવ્ય ને પર્યયપણે, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. મારા સ્વામીને તો તું બહારથી ઓળખે, પણ મારા સ્વામીને હજુ તો ઓળખ્યા, જો મારા સ્વામીને ઓળખે તારા પાસા પોબાર થઈ જાય. જો કોઈ જીવને પરમાત્માની ઓળખાણની એક ઝાંખી પણ પહેલા મળે તો પણ એનો રસ્તો ક્લિયર થવા માંડે.
તો એ કહે છે કે શરૂઆતમાં આપણને ભગવાનને એટલે પહેલા પગે લાગો, પણ પછી વિચાર કરતા જવું. હું શા માટે પગે લાગુ છું ભગવાનને? શા માટે હું પૂજા કરું છું? આપણે શા માટે સ્વાધ્યાય કરીએ છીએ? કોકને માટે કરીએ? મારા સંસ્કાર દ્રઢ થાવ પ્રભુ, આપની વાણીનો પરમાર્થ મારા હૃદયને વિશે નિરંતર જાગૃત રહો, કે જેથી મને દિવ્યત્વનો અનુભવ થાય. એ માટે હું આપની વાણીને સમજવાનો પ્રયત્ન કરું. એમાં કાંઈ મારી દુર્બુદ્ધિ થઈ જાય, કુબુદ્ધિ થઈ જાય તો પ્રભુ મને માફ કરજો અને મને એવો જોગ કરજો કે જેથી મને આપનું કહેલું સાચું તત્વ સમજાય. એમ આપણે અંતરથી ખરેખર વારંવાર પ્રયત્ન કરવાનો કરીએ છીએ. હજુ પણ એવો again and again enlightened effort એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અને તે મોહ ગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલા તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણીવાર બન્યો છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો તેને માટે સમુચ્ચય યોગ્યતા જોઈએ, જેને મેડિકલ ભાષામાં ઘણીવાર લોની ભાષામાં ઓપ્ટિમમ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. ઓપ્ટિમમ સ્ટ્રેન્થ is required to accomplish a particular task. If it is minimum, it won't be able to accomplish the task. It should be optimum. આપણા જીવનમાં પણ આપણે ધીરે ધીરે એ પ્રમાણે પુરુષાર્થ કરવો જોઈએ કે આપણા આત્માનું બળ વધતું જાય. લોંગ પ્રોસેસ. ભગવાનને પણ વાર લાગી હતી. ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ તપ કરવું પડ્યું. મહાવીર ભગવાનને 4515 દિવસ 4 જ્ઞાનની પ્રાપ્તિ પછી પુરુષાર્થ કરવો પડ્યો. અને એ માટે એમણે કરેલો પુરુષાર્થ અદ્વિતીય છે. આપણે તો 10 વાર દિવસમાં ખાઈએ છીએ અને એ 15 દિવસે એક વાર ખાતા. આપણે દરરોજ બડબડ કર્યા જ કરીએ છીએ સવારથી રાત સુધી. એ કહે છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી હું બોલું. આપણે તો સવારે સૂઈએ છીએ, બપોરે સૂઈએ છીએ, રાતના સૂઈ જઈએ છીએ. ભગવાન કહે છે અનિદ્રા. I have no time to sleep. I have to acquire the omniscient knowledge in this very life. આપણે એમના ચરિત્રનો વિચાર કરવો, આપણે એમને યાદ કરવા પ્રેમથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. મહાવીર ભગવાનને આપણે બરાબર ઓળખતા પ્રયત્ન કરો. એકદમ ન ઓળખાય. તમારા દીકરાને પેલા ઝવેરીને ત્યાં મૂક્યો છે તો કે મહિના 2 મહિનામાં બધું ઓળખાણ કરવાનું ન શીખી જાય તો 5 વર્ષ ટીચાય ત્યારે પછી he can become an expert jeweler. એમ આપણે અત્યારે સાધના કરવા માંડ્યા એટલે તરત ને તરત 2-4 વર્ષમાં સાહેબ મને આત્માનો અનુભવ કેમ ન થયો, મને આત્માનો અનુભવ કેમ ન થયો? ભાઈ ધીરે ધીરે ના કે છે. એટલે આપણને 856 માં એ 5 બળ વધારવા માટેની આજ્ઞા કરી. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. આ 5 બળ વધારવા માટે તથારૂપ જ્ઞાની પુરુષનો તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ સત્સમાગમ કરવો તે આ 5 બળ વધવાનું કારણ છે. એમ કૃપાળુદેવ આપણને કહે છે. ઉપલક્ષ્યથી સર્વજ્ઞાની પુરુષો એમ કહે.
તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિ આપણે સત્સમાગમ તો કરીએ છીએ, પણ મનમાં શું વિચારે છે? Who is this fellow? I am a multimillionaire. I am PhD. I am such a social status. મનમાં આપણે આપણું હું પણ રાખીને એમની વાણી સાંભળીએ છીએ. જ્યારે જે જ્ઞાની સંતો છે કે છે, ગૌતમ સ્વામી ગયા જયારે ભગવાન પાસે, ત્યારે પહેલા તો મનમાં એમ હતું, હું 500 શિષ્યોનો ગુરુ છું, બધા વેદ પુરાણમાં પારંગત છું, મારા જેવો દુનિયામાં બીજો કોઈ જાણનાર નથી. આવું બધું હતું એમના મનમાં. પણ જીવનું ભવિતવ્ય રૂડું હતું, પુરુષાર્થ સાચો કર્યો. એટલે જેમ જેમ ભગવાનની વાણી થોડી સાંભળી, એકદમ એના હૃદયના કપાટ ખુલી ગયા. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તીર્થંકરનું પુણ્ય પણ એવું હોય છે અને ગણધરનો પુરુષાર્થ પણ એવો હોય છે. તીર્થંકરનું પુણ્ય પણ એવું હોય છે અને ગણધરનો પુરુષાર્થ પણ એવો હોય છે. પણ દાસોહમ ભગવાનને કહે, ત્યાં એમ નથી કહેતો જો મારા 500 શિષ્યો લાવ્યો છો, જો મારા 500, હું કોઈનો ગુરુ નથી, હું આપનો દાસ છું. એમ ગૌતમ સ્વામીને જયારે અંતરમાં પ્રતિભાસ થયો ત્યારે એમને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત. આપણે પણ જયારે બહાર જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, ધર્મ કરવા જઈએ, ત્યારે ગાડીમાં જોતો એટલે બધા લાઈનમાં ઉભા છે, શેઠાયા શેઠાયા, એમને પહેલા પૂજા કરવા દો, એમને પૂજા કરવા દો, શેઠાયા. પોતે પણ કહે, જો હું શેઠ છું ને, મારે પહેલા પૂજા કરવાની, આ 1 લાખ રૂપિયા મેં આપ્યા હતા અહીંયા આગળ ભગવાનની પ્રતિષ્ઠા કરીને, મેં મારું છે આ બધું. આવું બધું અનેક પ્રકારનું, આવું એક પ્રકારનું નહીં, અનેક પ્રકારના આપણા મનની અંદર જે વિભાવ ભાવો અને પર વસ્તુઓ પ્રત્યેનું જે આ સ્વામિત્વ થઈ ગયું છે, એને લીધે આપણું કલ્યાણ થતું. તો એ બળ પર વસ્તુ પ્રત્યેનો મોહ ઘટાડવો અને પરમાત્મા પ્રત્યે કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ઋષભજિનેશ્વર પ્રીતમ મારો, ઋષભજિનેશ્વર પ્રીતમ મારો. એવો ભાવ આપણા જીવનમાં લાવવો એમ છે. છેલ્લે જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહીં. વાંચી જઈએ પછી સાંજે વિચારીશું. માટે ફરી ફરી સત્સંગ, સતશાસ્ત્ર અને પોતામાં સરળ વિચાર દશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે અને અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે. જ્યારે આપણે પ્રયત્ન કરીએ અને થોડી સફળતા ઓછી મળે એટલે સાધના છોડી દઈએ, થાકી ગયો સા હમણાં તો કઈ આજકાલ હમણાં 15 દાડાથી મહિનાથી કઈ થતું નથી. આમ જરા કોચ મેં નિયમ લીધો છે એટલે 20 દોરા બોલી દઉં છું, પણ કે ભાવ થતો વગેરે વગેરે પ્રકારે આપણી સાધના કેવી થઈ જાય છે, બિલો ધ બેઝલાઇન, બિલો ધ બેઝલાઇન એવી થઈ જાય છે. ભક્તિ ઓછી તો થાય પણ બિલો બેઝલાઇન ન જવા દેવી. તમે એટલું બધું ખર્ચ કરો કે તમારી આવક કરતા ઘણું વધારે ખર્ચ કરો એ બરાબર નથી. જો કે આ દેશમાં તો એવું ચાલે છે, દુનિયામાં તો એવું ક્યાં છે સાહેબ બધું લોન પર લેવાનું, આપણે બધું લોન પર લેવાનું, આપણે કમાઈએ કે ન કમાઈએ આપણે પછી લોન પર લેવું નહીં. ભગવાનનો માર્ગ એવો છે. બહુ મોટા ધંધા વેપાર, બહુ મોટા બંગલા, બહુ મોટો વટ પાડવો હોય, મોક્ષનો માર્ગ ન મળે.
પોતાની શક્તિ પ્રમાણે કરવું, એમ જ્ઞાની પુરુષો કહે છે. કરજ કરજ એમ કે ક વત્તા રજ ને કર વત્તા જ. આપણને ટેન્શન થઈ જાય, બ્લડ પ્રેશર વધી જાય, હવે શું કરીશું, ક્યાંથી લાવીશું પૈસા, આ બધી લોન લીધી કેવી રીતે ભરવી, હપ્તા કેવી રીતે ભરવા. જેટલી આપણી હેસિયત હોય એટલું દેખા દેખીથી કરવું. સંસારના જીવો તો ભૌગોલિક સંપત્તિને દેખે છે, વિવેકી મનુષ્યો ભૌગોલિક સંપત્તિ દેખતા. સમાપ્તિ કરીએ. રજ કણ કે રે માનિક દેવની સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા કરો સમાજરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના નાથ કી, સબ સંતન કી આનંદ. 1 મિનિટ મૌન રાખીશું. ધાર તરવારની સોહિલી દોરી 14મા આનંદનાથમાં, 14મા દિનકણી ચરણ સેવા, એમાં શ્રીમાન આનંદજી મહારાજ આપણને કહી દે છે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફલ અને કાંત લોચન ન દેખે, ફલ અને કાંત ક્રિયા કરી, બાપડા રડવડે 4 ગતિ માહી લેખે. કશાય ઘટે, સમતા આવે તો ધર્મ થાય. એકલું વાંચવાથી પણ ધર્મ નો થાય ને એકલી શરીરથી પૂજા કરીએ તો પણ ધર્મ ન થાય. પણ વાંચીએ અને ક્રોધાદી ઘટાડીએ તો ધર્મ થાય. પૂજા કરીએ અને પ્રસન્નતાથી ક્રોધમાન માયા વગેરે ઓછા કરીએ ને હું મોટો નથી પણ પરમાત્મા સદગુરુ મોટા છે એ પ્રમાણે વિનય આદિ ગુણ આરાધીએ તો એ પૂજાથી આપણું કલ્યાણ. આપણે દ્રષ્ટિવાન નહીં હોવાને લીધે એક વસ્તુને પકડીએ છીએ બીજી વસ્તુને છોડી દઈએ. ભગવાન જ્યાં જ્યાં જે યોગ્ય છે એ વિધેય આપવું. આરંભ અને પરિગ્રહના ઘણા અર્થો વાંચ્યા છે. આરંભ પરિગ્રહ આપણે કેટલો જ કરવો, જ્યાં આરંભ પરિગ્રહનો આપણી અપેક્ષા એ જ્યાં ઉપદેશ છે ત્યાં આગળ પાપ આરંભ એમ લેવો. હવે પાપ આરંભમાં 2 વિભાગ પાડવા પડે, કારણ કે પાપ આરંભ વિના તો ગૃહસ્થ દશા તો ચાલતી નથી. ગૃહસ્થ દશા એમને ચાલતી નથી. એટલે જેટલો પાપ આરંભ મિનિમમ જરૂર છે એટલો તો કરવો પડે. હું રસોઈ નહીં કરું, એકેન્દ્રી જીવો મરી જાય ને. હું શાક નહીં સુધારું, વનસ્પતિ જીવનો ઘાત થાય. હું કપડા નહીં ધોવું, અપકાય જીવો મરી જાય. હું પંખો નહીં ચલાવું, વાયુકાય જીવોનો ઘાત થાય. એવી રીતે ગૃહસ્થ જીવન ચાલે નહીં. પર્સનલ લેવલે આપણે આપણા કપડા 2 દિવસ ચલાવીએ એ વાત જુદી છે, પરંતુ જનરલી એવો નિયમ આપણે બીજા ઉપર ઇમ્પોઝ કરી શકીએ નહીં. વળી નીચી દશામાં ગંદા કપડા પહેરવાથી આપણામાં જ દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. આપણે ગંધ મારે એવા કપડા પહેરીએ તો આપણે ક્ષમતામાં રહી શકતા. તો આરંભ એટલે પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે જેટલી જરૂર છે તેટલું અને થોડુંક બચત માટે. ઘડપણ
અને અકસ્માત એને માટે થોડી બચત કરવી જોઈએ. આટલું થાય પછી schedule time only for business or industry or service or farming or sculpture or teaching. આ દેહધારી છે, મુંબઈ ગયો રહેવા માટે, તો જ્યારે ગયો ત્યારે તો રૂમ તો છે નહીં, એક ધર્મશાળામાં પડ્યો રહે છે. એટલે એ વખતે એને દિવસે નોકરી અને એટલે દિવસે નોકરી એટલે સવારના 7 વાગ્યાથી 3 વાગ્યા સુધી નોકરી મિલમાં, અને 3:30 પછી રિક્ષા ચલાવે છે. 3:30 પછી રિક્ષા ચલાવે છે, કારણ કે ગમે તેમ કરીને આટલી બચત કરવી પડશે. અને ખાવાનું એકદમ સારું, 8 આના 10 આના એ જવાના, 8 આનામાં જમવાનું, કમાય 11 રૂપિયા, એટલે દરરોજનું 9 રૂપિયા જેટલી બચત થાય. બીજું બધું છે, સહેજ દૂધમાં જાય, કંઈક થોડું ભાડામાં એને થોડું કરવું પડે. કોમનમાં આમ રહેતો હોય એટલે એના ભાડું બહુ ઓછું લાગે. ઓનલી કોટ કાઉન્ટ્સ એ દ્રષ્ટિએ. તો in the formative years of life for a common man, more work is to be required in the initial stage. But once we are steady, then we need not ટ્યુશન પછી કરવાનું, પછી સરના નહીં ચલાવવાની રિક્ષા. મારી નોકરીમાંથી જે પગાર આવે છે એટલામાંથી ઘર ચલાવવાનું, કારણ કે હવે બધી સગવડ સામાન્ય સગવડ થઈ ગઈ છે, અને જે કમાઉં છું એમાં મહિને 500 રૂપિયા બચે છે. હવે રિક્ષા નહીં ચલાવવાની, સાંજના મંદિર જવાનું, રિક્ષા નહીં ચલાવવાની, સાંજના સત્સંગ કરવાનું, ટાઈમસર નહીં સુઈ જવાનું, અને મંત્ર લેખન કરવાનું. આરંભ પાપ આરંભ જેમ જેમ આગળ જાય પછી ઘટાડી એ બધું પરિક્રમા ના આવે, હે બધું પરિક્રમા ના આરંભ દ્વારા પરિક્રમ ઉપજે છે ને. આરંભ પરિક્રમ જોડાયેલા. રિક્ષા ચલાવવા માટે ગયા, રિક્ષા ભાડે લીધી, 15 રૂપિયા એને આપી દેવાના, બાકીનું કમાઈએ, એમાંથી પેટ્રોલના પૈસા કાઢી અને બાકીની આપણી બચત, એ બધો આરંભ કર્યો. તો પેસેન્જર લઈ ગયા એ બધો આરંભ છે. અને એનાથી તમને જે પૈસા મળ્યા એને બાહ્ય પરિગ્રહ કહેવામાં આવે. આરંભ પરિગ્રહ જોડાયેલા. બહુ લોજિક આપ્યું છે રત્નકરણ શાવકાચાર્ય. When he opens the chapter of સમ્યક ચારિત્ર, ગૃહસ્થનો ધર્મ એમ કરીને ન્યાયના પુરુષ કરતા હતા ને સમનભદ્ર છે, ન્યાયના પુરુષ કરતા હતા. અને ક્યાંના રાજા હતા? તમારી સાડીઓ મળે છે ત્યાંના રાજા હતા. કાંજીવરમના રાજા હતા. કાંજીવરમના રાજા હતા સોનભદ્રાચાર્ય. શું એ નીકળ્યું એમ જાતે. ગાથા છે 48 અને 48ની ગાથા છે. મૂળ ગાથાના શબ્દો આ પ્રમાણે. બહુ ગહન છે આ શાસ્ત્ર. આખી જિંદગી વાંચીએ તો પણ થોડું ઘણું આપણને સમજણ પડે, ગુરુગમ વિના સમજણ પડે નહીં. પહેલા ચેપ્ટરની અંદર સમ્યક દર્શનનું વર્ણન છે, બીજા ચેપ્ટરની અંદર સમ્યક જ્ઞાનનું વર્ણન છે, અને ત્રીજા ચેપ્ટરની અંદર ગૃહસ્થના ચારિત્રનું વર્ણન છે. એટલે ત્રીજા ચારિત્રની એટલે ગૃહસ્થના ચારિત્રની બીજી ગાથા છે. પહેલી માત્ર ઇન્ટ્રોડક્શન રૂપ છે. રાગ દ્વેષ નિવૃત્તે હિંસાદિ નિવર્તના કૃતા ભવતી અનપેક્ષિત અર્થવૃત્તિ કહ પુરુષ સેવતે નૃપતિ. દ્રષ્ટાંત આપે છે આપણા જેવા અલ્પ બુદ્ધિ વાળા માટે. કોઈ એક મનુષ્ય જે નિસ્પૃહ છે તે રાજાને મસ્કો મારતા નથી, કારણ કે રાજા પાસેથી લાયસન્સ લેવું છે, ઇમ્પોર્ટ લાયસન્સ લેવું છે, કઈ ફેક્ટરી ખોલવાની છે તો પરમિશન લેવાની છે, અથવા કઈ લોન લેવાની છે બેંકમાંથી. એ કોણ કરે? જેને આવું બધું કરવું છે ને
પણ જેને કઈ એવી ઈચ્છા નથી, એ કઈ રાજાઓને આખો વખત પગે લાગતા નથી, આપણું રૂટીન ચાલે છે. એમ જેને સાંસારિક વૈભવની ઈચ્છા નથી, તેવો કયો વિવેકી મનુષ્ય રાગ દ્વેષને સેવે? માટે સંસારી જે વિવેકી મનુષ્ય છે તે રાગ દ્વેષ રૂપી રાજાની સેવા કરતા નથી, એટલે કે રાગ દ્વેષને ઘટાડે. જેમ પેલો મનુષ્ય પોતાને લાયસન્સ વગેરે જોઈતા નથી અથવા બીજી કઈ ફેવર જોઈતી નથી એટલે રાજાને સેવતા નથી, જેમ જે વિવેકી મનુષ્ય છે અને જેને વધારે પડતો દુનિયાના વૈભવની ઈચ્છા નથી, તેઓ આરંભ પરિગ્રહ વિશેષપણે કરતા. કારણ કે આરંભ પરિગ્રહથી પ્રાપ્ત થવા યોગ્ય જે છે તે આત્માને ઇષ્ટ નથી. કયા? અશુભ આરંભ. પરિગ્રહ તો પાપરૂપ જ છે સામાન્ય, એમાં પણ અનેકાંત છે. એ વળી આપણે વર્ષે બપોર વિચારીશું. પૈસો તે ખરાબ વસ્તુ છે, એટલે કે પૈસો તે પાપનો હેતુ છે, પરંતુ જ્યારે તેને વિવેકપૂર્વક પરોપકારમાં વાપરવામાં આવે ત્યારે એ સારી વસ્તુ છે એમ પણ અમે કહીએ. પૂજામાં આવે છે, એ પણ આવે છે, એ તમારે બંને જગ્યાએ આવે છે. મહત્તાના પાઠમાં આવે છે. બીજી કેટેગરી, 3 કેટેગરી વાપરી એમાં. એક કનિષ્ઠ પુરુષો, એક મધ્યમ પુરુષો અને એક છેલ્લે ઉત્તમ પુરુષ. એમાં મધ્યમ પુરુષોમાં આવે છે એ મહત્તાના પાઠ. અને આ વાત પૂજામાં આવે છે, 10 લક્ષણ ધર્મમાં. એમાં ત્યાગ ધર્મમાં જે આનંદરાયની 10 લક્ષણ ધર્મની પૂજા છે એમાં કે ધન જે છે તે ખરાબ વસ્તુ છે એમ છે સામાન્ય, પણ ગૃહસ્થને માટે તો ધન જવાનું નથી, માટે એને માટે પરમાર્થમાં લગાવ તો તને શાંતિ મળશે અને 100,000 લાખ 10 લાખ કરોડ કે અબજ ઘણું થઈને પાછું. 1 રૂપિયો આપ્યો, કરોડ રૂપિયા નક્કી જ છે આવવાના. 1 રૂપિયો આપ્યો, કરોડ રૂપિયા આવવાના. ઇટ્સ ફિક્સ્ડ, નોબડી કેન ચેન્જ ઇટ. ભાવ સાચો હોય, નિષ્પૃહ. એટલે આરંભ અને પરિગ્રહ એ પ્રમાણે